ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી 2026 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે. સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 66.34% પરિણામ નોંધાયેલું છે, જે ગત વર્ષના પરિણામો કરતાં એમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળેલો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોની જો ગત વર્ષના પરિણામો સાથે સરખામણી કરવામાં આવે તો ગત વર્ષના પરિણામો કરતાં આ વખતે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં 4.23%નો વધારો જોવા મળેલો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 92.30% પરિણામ નોંધાયેલું છે. વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં સૌથી વધુ પરિણામ બોડેલી કેન્દ્રનું છે, 84.35%. એ જ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર કુલ 9 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. એ 9 કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ભેંસાવહી છે, જેનું પરિણામ 98.71% નોંધાયેલું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર છોટાઉદેપુર જિલ્લામાં કુલ 1013 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હતા. તે પૈકીના 672 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. સામાન્ય પ્રવાહની અંદર 6948 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયેલ હતા. તે પૈકીના 6413 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. વિશેષ એક્શન પ્લાનની વાત કરવામાં આવે તો પરિણામ સુધારણા સંદર્ભે શિક્ષા સંકલ્પ નામનું સાહિત્ય અત્રેથી તૈયાર કરવામાં આવ્યું હતું. એ સાહિત્યની મદદથી જે અભ્યાસમાં પાછળ રહેલા વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓને વિશેષ રૂપે એમાં ફાયદો થયેલ હતો. એના સિવાય સતત માર્ગદર્શન પણ વર્ગ 2ના અધિકારીઓ દ્વારા તાલુકા વાઇઝ એ લોકોને આપવામાં આવેલું હતું. વધુમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો લખાવવાનો પણ મહાવરો કરાવવામાં આવેલો હતો. આ પ્રમાણે સતત માર્ગદર્શનના કારણે, વિદ્યાર્થીઓને મહેનતના કારણે આ સદર પરિણામની અંદર સુધારો જોવા મળેલ છે.